આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। ટાઈમ થયો કે 7:30નો અને આપણે બ્લોગ અહીંયાથી ચાલુ કર્યો છે। ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। આજે પણ વરસાદ આવ્યો છે બહુ, તમે જોઈ શકો છો। વરસાદ તો આજે ચાલુ જ છે। બોલો સરવાન એમ કે છે કે ગુડ મોર્નિંગ। આ હા હા ઓમ તાકો પપ્પાનો મો ઉદા કે છે કે ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કે બોલ 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 બોલ। બોલો દિલા ગુડ મોર્નિંગ। જાશુ તમે શું કરો? તો બોલો ગુડ મોર્નિંગ। બોલો દિલા ઉદા હવે બોલો ગુડ મોર્નિંગ જય માતાજી કે બોલો જયજી બોલો જય માતાજી। ગુડ મોર્નિંગ મિત્રો। મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો। કમેન્ટ કરજો। આમ અજવાળે હોય તો દેખાય। હા હવે દેખાણી। તાર લેસન નહીં લખવાનું તો તું કહે કે લખવાનું હોય તો હવે ચેલું બાજી હા ગાય જો આજે આપણે વિપુલભાઈની દુકાને આવી ગયા છીએ લેવા માટે। જોઈએ અમારા વિપુલભાઈ તો હજી ક્યારે કોક કરે। આ વિપુલભાઈની દુકાન છે, હોલસેલ ભાવ છે, બસ હોલસેલ મળે છે। દુકાનનું નામ છે સિદ્ધ અંબિકા પાર્લર કરિયાણા। હા ગાઈસ તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યાનો ને આપણે નાહી ધોઈ અને આજે રવિવાર હોવાથી માતાજીએ દર્શન કરવા જવું છે। હવે તો નાહી ધોઈ લીધું હોય તો બ્લોગમાં બનાવી રહેજો, તમને માતાજીએ દર્શન પણ કરાવીશું। હા ગાઈસ તો ફાઇનલી આપણે માતાજીએ દર્શન કરવા માટે આવી ગયા છીએ। આ અમારા માતાજીનું મંદિર છે સદી સિગોતરમાંનું અને તમે જોઈ શકો છો આપણે માતાજીનું મંદિર છે એ નદી ખડોએ છે, નદી કિનારે બનાસ નદી છે। ત્યાં અહીંયા બનાસ નદી છે, અત્યારે પાણી નહીં એટલે ખાલી જ છે। અને આ જૂના જમાનાનું દેરાસન છે, જૈન દેરાસન। તમે બ્લોગમાં બનાવી રહેજો, તમને ચોક્કસ બતાવીશ। તો તમે પણ બ્લોગમાં જોડાઈ રહ્યો, તમને પણ દર્શન કરાવી લઈએ। જય માં સતી સિગોતરમાં જય। તો ચલો તને આપણે હવે અગરબત્તી કરી લઈએ, માતાજી દર્શન કરી લઈએ। ગાઈસ તો અમારા ગામના હનુમાન દાદાનું મંદિર છે જે બહુ જ વર્ષો જૂનું મંદિર છે। હવે તો થોડું સુધારા કરીને મોટું કર્યું, આમ તો બાકી બહુ વર્ષો જૂનું મંદિર છે। હનુમાન ચાલીસા જેને વાંચવી હોય તે આપણો વિડીયો પોઝ કરીને વાંચી શકે, પઢી શકે। જય હનુમાન દાદા, જય સંકટ મોચન મહાબલી હનુમાન દાદા, જય હનુમાન દાદા। મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામના બધા મંદિર એક જ બાજુ આવેલા છે। संधनी सदी सप्त मातों का मंदिर। સંધની સત માતાનું મંદિર છે। આ પણ વર્ષો જૂનાનું છે મંદિર અને આ મૂર્તિઓ છે આપણી વડોદરા મ્યુઝિયમમાં પડી છે। સંધની સતી માતા દિદેશ્વર મહાદેવનું મંદિર છે જેની આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ।
અને અંબાજી માતાનું મંદિર, આપણી કુળદેવીનું એક મંદિર. તો આપણે દૂર મંદિર હતું ત્યાં દર્શન કરીને આવી ગયા છે અને હવે આપણા પોતાના ઘરે મંદિર છે ગોગા મહારાજ અને પારુભાઈ સતીમાનું. ત્યાં દીવા અગરબત્તી કરી દર્શન કરી લઈએ. જય ગોગા મહારાજ. જય મહારાજ સિકોતરમાં. હા ગાઈસ, ફાઇનલી ટાઈમ થઈ ગયો છે, 1:30 વાગી ગયા છે અને આપણે હવે નોકરી જવા માટે નીકળી ગયા છીએ. આપણે જઈ રહ્યા છીએ નોકરી. તમે જોઈ શકો છો આ વરસાદનું પાણી તો પૂરું થવાનું નામ જ નહીં લેતું. આ ભાઈને તો ખેતર જ બગડી ગયું લાગે છે. જુઓ પાણી કેટલું બધું છે, હજી સુધી સુકાતું નથી, સુકાવાનું નામ જ નથી લેતું. હા ગાઈસ, તો અત્યારે શ્રદ્ધાળુઓ અંબાજી જવા માટે નીકળી ગયા છે. અંબાજીને શ્રદ્ધાળુઓ માટે કેમ્પ બનાવેલો અને તમે જોઈ શકો છો યાત્રાળુઓ અંબાજી માતાની દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. જાય છે જુઓ. અત્યારે તો યાત્રાળુઓ ઓછા જાય છે કેમ કે જે હવે શરૂઆત થઈ છે, એટલે જેમ દાડા નજીક આવવા જશે એમ યાત્રાળુઓ વધારે જોવા મળશે તમને. તમે આપણા ડેલીના બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી નાખજો, જેથી તમને સવારે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી શકે. મલકટના પાંડીએ જેવા કેમ છે તમે જોઈ શકો છો. બહુ માણસો છે. યાત્રાળુઓને આરામ વિશ્રામ કરવો હોય તો મલકટના પાટીએ ડીસા દિલ્હીના વચ્ચે માલગઢ ગામ આવે છે, માલગઢના પાટીએ છે. એક્ઝેક્ટ માલગઢના પાટિયાની બાજુમાં જ છે. હા ગાઈસ, તો આપણે ગોગા મહારાજના દર્શન કરી લીધા, કંપની પહોંચી ગયા અને હવે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ. ગણપતિ બાપા તમે પણ જોઈ શકો છો ગણપતિ. મિત્રો આપણે ઘરે જતા હોય પણ રસ્તામાં અંબાજી યાત્રાળુઓ માટે કેમ્પ છે. તમે જોઈ શકો છો રાતનો લાઇટિંગ ડેકોરેશન થાય છે અને ગીત પણ વાગે છે. આ કેમ્પ છે. હા ગાઈસ, ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાનો અને હવે આપણે નીકળવું છે ઘરે. તમે પણ ગણપતિના દર્શન કરી લો. જય ગણપતિ બાપા. તો હવે આપણે 10 વાગે આપણા મિસ્ટર સરવણસિંહ વ્લોગ ચેનલમાં એ આપણે એન્ડ આપીએ છીએ. તો જે મિત્ર નવા હોય તે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય ગણપતિ બાપા મોરિયા.